માધવપુર અમદાવાદ એસટી બસ સેવા શરૂ. પોરબંદર જિલ્લામાં પરિવહન સુવિધા બની વધુ સુગમ. પોરબંદર જિલ્લો વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યો છે. તાજેતરમાં સરકાર દ્વારા જિલ્લાની જનતા માટે મહત્વપૂર્ણ પરિવહન સુવિધા ઉમેરવામાં આવી છે. માંગરોળ માળિયાના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાની રજૂઆતને ધ્યાનમાં લેતા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તાત્કાલિક ધોરણે નિર્ણય કરીને માધવપુર અમદાવાદ રૂટની બસ સાંજે 8:20 વાગ્યાની બસ સેવા શરૂ કરવામાં આવી છે. ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ જીત મજેઠિયા, વેપારી અગ્રણીઓ સહિતના મહાનુભાવો દ્વારા માધવપુર ખાતે ઉપસ્થિત રહી માધવપુર અમદાવાદ રૂટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ બસ સેવા શરૂ થવાથી માધવપુર અને આસપાસના 25થી વધુ ગામોના લોકોને સીધી પરિવહન સુવિધા ઉપલબ્ધ થશે. આ બસ સેવા માધવપુરથી વેપાર, રોજગાર, શિક્ષણ તેમજ આરોગ્ય હેતુ માટે અમદાવાદ જતા લોકો માટે લાભદાયી બનશે. આ બસ સેવા માધવપુરથી માંગરોળ, કેશોદ, જૂનાગઢ, રાજકોટ, લીંબડી માર્ગે અમદાવાદ સુધી દોડશે, જે માધવપુરથી 8:20 કલાકે પ્રસ્થાન કરશે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં છેવાડાના ગ્રામીણ લોકોને રાજ્યના મુખ્ય શહેર સુધી સીધી વાહન વ્યવહાર કનેક્ટિવિટી જોડીને ગ્રામીણ નાગરિકોની મુસાફરી વધુ સુવિધાજનક અને ઝડપી બનાવવામાં આવી રહી છે. રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધદેવ, માધવપુર. વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.